અક્ષરધામ મહોત્સવની જય. અત્યારે આપણી ટૂંકી સભા છે, તો હમણાં જ શ્રાવણ માસ દરમિયાન 10 દિવસ જોધપુર રહેવાનું થયું. બહુ સરસ મંદિર બન્યું છે. એ મંદિરની કેટલીક વિશેષતાઓ આપણે જાણીશું અને સાથે સાથે મહંત સ્વામી મહારાજ કેટલું અદ્ભુત કાર્ય કરી રહ્યા છે એની પણ ઝાંખી મેળવશું. જોધપુરમાં જે આપણું મંદિર બને છે એની મુખ્ય વિશેષતા એ છે કે જોધપુરી પથ્થરનું પહેલું BAPS મંદિર બને છે. જોધપુરી પથ્થર, સેન્ડસ્ટોન. તો ગુલાબી પથ્થરોના તો આપણે ઘણા બધા મંદિરો છે, પણ જોધપુર સેન્ડસ્ટોનની કેટલીક વિશેષતાઓ છે. એકદમ કઠણ, એકદમ હાર્ડ, એકદમ સખ્ત પથ્થરો હોય છે અને એટલે જ કોઈ પણ શિલ્પકામ માટે એ પથ્થરને ઓછો પસંદ કરવામાં આવે. કારણ કે બંસી પહાડપુરનો જે પથ્થર જે નોર્મલી આપણા પિંક સ્ટોનના મંદિરમાં વપરાય છે, બંસી પહાડપુરના પથ્થરમાં એક દિવસમાં જેટલું કાર્વિંગ થાય એટલું કાર્વિંગ જો આ જોધપુરના પથ્થરમાં કરવું હોય ને તો 6 દિવસ લાગે. 6 ગણો વધારે સમય લાગે. એટલો કઠણ પથ્થર છે. એટલે નોર્મલી શિલ્પકામની અંદર બહુ ઓછો પસંદગી પામે છે, પણ એની સાથે એની કેટલીક વિશેષતાઓ, પ્રોઝ એન્ડ કોન્સ બંને હોય ને. આટલો કઠણ છે પણ એની સાથે એ કઠણ છે એટલે એ ક્યારેય જૂનો થતો નથી. તમે જોધપુરની અંદર જાઓ તો પેલા ફોટોગ્રાફ્સ દેખાડજો ને. તમે જોધપુરની અંદર જાઓ તો લોકોના ઘરની બહાર, જો આ રીતે લોકોના ઘરની બહાર આવા ક્લેડિંગ જોવા મળે પથ્થરના. હવે આ જોધપુરી પિંક સ્ટોનના ક્લેડિંગ છે. એટલો કઠણ છે કે એની અંદર પાણી ના ઉતરે, અને પાણી ના ઉતરે એટલે પથ્થર ક્યારેય કાળો ના પડે, ક્યારેય જૂનો ના થાય. અને 50-50 વર્ષ જૂના મકાન પણ તમે આવા ક્લેડિંગવાળા જુઓ અને તમે ત્યાંથી પસાર થાવ, આપણને એવું જ લાગે કે જાણે કાલે સવારે જ આ મકાન બનાવ્યું હશે, એટલા ફ્રેશ લાગે. એટલે કઠણ પથ્થર છે, પણ 50 વર્ષ પછી પણ મંદિર એવું જ લાગશે જાણે ગઈકાલે બનાવ્યું હોય. બીજું, આ પથ્થર ડે લાઇટની અંદર એક પ્રકારની શાઇન મારશે, એટલે મંદિર એકદમ બ્રાઇટ અને ઝગમગાટ કરતું હોય ને જાણે, એવી અનુભૂતિ બધાઈને થશે. એટલું સરસ મંદિર આ બનશે. હજુ તો બને છે મંદિર, પણ કેટલાક ફોટોગ્રાફ દેખાડવાની ઈચ્છા છે. જુઓ તમે, આ કેટલી અદ્ભુત નક્કાશી થઈ છે. આમ તો નકશીકામ કરવું અઘરું છે આ પથ્થરમાં, જેમ કહ્યું એમ. એકદમ ઝીણું કામ કરવામાં તો બહુ રિસ્ક રહે તૂટી જવાનો, પણ એટલું સારું કામ થયું છે. આ પથ્થરમાં આટલું ઝીણવટભર્યું કામ કદાચ પહેલી વાર થયું હશે. તમે આ ફોટોગ્રાફ તો જુઓ, કેટલી સુંદરતા લાગે છે. જુઓ આ ફોટોગ્રાફ. આપણને જાણે એવું લાગે, ખરેખર એવું લાગે કે ખૂબ જ કોઈ એન્શન્ટ એરાની અંદર આપણે પહોંચી ગયા છીએ અને કોઈ ખૂબ જ દિવ્ય ધામના આપણે દર્શન કરી રહ્યા છીએ. આટલી સરસ રચના ત્યાં આગળ થઈ છે. આ જુઓ. હવે ઉપર જો ઘુમ્મટની આસપાસમાં જાળી છે. એ જાળી આર પાર છે, વચ્ચે વચ્ચે ડિઝાઇન અને આર પાર દેખાય એવી જાળી છે, એટલે એર સર્ક્યુલેશન પણ થાય. પણ ચારે બાજુ આવી જાળી, એ જાળીની રચના પણ ખૂબ જ સુંદર લાગે છે. જો આ ઘુમ્મટની ચારે બાજુ જાળી પણ દેખાય છે ને, એકદમ ભવ્ય વિશાળ ઘુમ્મટ છે ત્યાં આગળ. ઘુમ્મટ અને જાળી સાથે દેખાય છે. પછી નીચે પણ આ રીતે જાળી છે. આ જે નીચે બધી જાળી દેખાય છે ને, આ તો પાછળ કોઈ કે ટ્યુબલાઇટ કરી હોય ને તો આર પાર દેખાય, તો એ પ્રકારની જાળીની રચના અહીંયા નીચે પણ સાઈડમાં પણ બધે કરવામાં આવી છે. જુઓ આ મંદિરની રચના જુઓ, એટલું સુંદર લાગે છે. ખરેખર આપણને ગૌરવ થાય. મહંત સ્વામી મહારાજ આ ઘોર કળીકાળમાં આપણી જે શિલ્પકળા છે એને તો જીવંત રાખી રહ્યા છે, પણ સાથે સાથે આવા મહાલય સમા ધામ બનાવીને આધ્યાત્મિકતાને પણ જીવંત રાખી રહ્યા છે અને અત્યારની નવી જનરેશનને પણ આધ્યાત્મિકતા તરફ વાળવાનું એક ખૂબ જ યુગ કાર્ય સ્વામીશ્રી કરી રહ્યા છે. જુઓ આ સુંદર દ્રશ્ય, એટલું અદ્ભુત લાગે છે. આ ખરેખર બહુ આનંદ થાય એવી વસ્તુ છે. જો આટલું ઝીણું ને આટલું સુંદર કામ થયું છે, જે રેર છે આ પથ્થરની અંદર કરવું.
જો આખા બધા સ્તંભ પંક્તિઓની જે શોભા લાગે છે, અને તમે પાછળ જુઓ પેલો ટેકરો દેખાય છે આર પાર. હા, એટલે આ મંદિરનું લોકેશન એવું છે કે આજુબાજુ બધે પથ્થરની ખાણો છે આસપાસમાં. મંદિરની એક્ઝેક્ટ સામે જ પથ્થરની મોટી ખાણ છે. અને એક બહારના સજ્જને આવીને બહુ ખૂબ જ સુંદર મનન આપેલું કે સામે જે ખાણ છે એ ખાણના પથ્થરોને ઈર્ષા થતી હશે કે મારો ઉપયોગ આ મંદિરમાં કેમ ના કર્યો. કદાચ કર્યો પણ હશે, આપણને ખબર નથી, પણ એમણે તો પોતાની રીતે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી કે એ બધા પથ્થરોને ઈર્ષા થતી હશે કે આટલું સુંદર મંદિર બની ગયું અને અમને સેવા ના મળી, એવી સરસ વાત કોઈક ભાઈએ કરેલી. પણ આજુબાજુ પથ્થરોની ખાણ છે, અને જ્યાં પથ્થરની ખાણ નથી ત્યાં પણ બધા પથ્થરના જ ટેકરા ને એવું બધું છે. એટલે મંદિરની આજુબાજુ અત્યારે વિશેષ કોઈ ડેવલપમેન્ટ થયું નથી, પણ આ રીતનો ટેકરીવાળો આખો પ્રદેશ છે. જો આ ફોટોગ્રાફ જુઓ, જો આ સ્તંભ પંક્તિને આખી રચના કેટલી અદ્ભુત લાગે છે. ખરેખર મહંત સ્વામી મહારાજ જે કાર્ય કરી રહ્યા છે આ ઘોર કાળી કાળની અંદર, કોણ આવું કરે? કેટલી મહેનત છે આની પાછળ, કેટલી મહેનત, કેટલી કડાકૂટ. આ એક ડિઝાઇન નક્કી કરવાની, લોકો સાથે કામ કરવાનું, કામ કરાવવાનું, પણ આ બધી મહેનત વર્થ છે. આ મંદિરોથી જે કાર્ય થાય છે ને એની સામે આપણે જ્યારે નજર નાખીએ ત્યારે આ બધી મહેનત વર્થ છે, એ યોગ્ય છે, એ બરાબર છે, અને કરવી જ જોઈએ. આપણને ઉત્સાહવર્ધન થાય ઉલટાનું કે જે કાર્ય કરીએ છીએ એ વધારે વેગથી કરવું જોઈએ, કારણ કે લોકોના જીવન બદલાય છે, લોકોને દિવ્યતાનો અનુભવ થાય છે આ મંદિરોમાં. ઓલરેડી હજુ તો અહીંયા ભગવાન પ્રતિષ્ઠિત પણ નથી થયા. આપણે જે 10 દિવસ મેં વાત કરી ને કે શ્રાવણ માસમાં મને ત્યાં સેવા માટે જવાનું થયેલું, તો જુદા જુદા સમાજના લોકો આવતા હતા અને બધાએ મંદિર જોતા હતા, મંદિર વિશે જાણતા હતા, સત્સંગ, કથા, વાર્તા, ભજન ભક્તિનો લાભ લેતા હતા. તો એમાં એક દિવસ એક સમાજના લોકોનું સંમેલન હતું. 2-3 હરિભક્તો મોડા આવ્યા અને સંમેલન આખું પૂરું થઈ ગયું હતું. પછી એ ત્યાં કેમ્પસમાં ઊભા હતા અને હું ત્યાંથી પસાર થયો. મને ભાઈ મળ્યા, એમણે કીધું કે સ્વામી, અમે તો મોડા પડ્યા, ફંક્શનમાં તો ના પહોંચી શક્યા, સભામાં તો નહોતા આવી શક્યા, પણ કંઈક જુદી જ દિવ્યતા છે અહીંયા, કંઈક જુદો જ અનુભવ અમને થઈ રહ્યો છે, અંતરમાં એટલો બધો આનંદ થાય છે. એમણે કહ્યું કે સ્વામી, જબ राम मंदिर बना था अयोध्या में, जब वो बन रहा था तब तो हमें जाने का अवसर प्राप्त नहीं हुआ था, लेकिन आज यहाँ पर आए जैसे साक्षात भगवान श्री रामचंद्र जी की उपस्थिति में हम यहाँ पर खड़े हो, ऐसा हमें अनुभव हो रहा है, इतना आनंद अंतर में हो रहा है, एक दिव्यता का अनुभव हो रहा है. તો આ તો એ લોકોના ઉદ્ગારો હતા. ખરેખર બધાને અત્યારથી મંદિર આકર્ષી રહ્યું છે. બીજી એક વિશેષતા બની, આ 10 દિવસ દરમિયાન 4 વખત એવા પ્રસંગો બન્યા કે એક આખી બસ ભરીને યાત્રીઓ આવી જાય અને અંદર આવી જાય કે કહાં પર હે ભગવાન, कैसे દર્શન કરને હે. એટલે બધા કે હજુ તો મંદિર બને છે, પ્રતિષ્ઠા બાકી છે, 25મી સપ્ટેમ્બરે પ્રતિષ્ઠા મહોત્સવ થશે. તો કે અમને તો એવા સમાચાર મળ્યા કે મંદિર બની ગયું છે, એટલે અમે તો દર્શન માટે આવ્યા છીએ. 4 વખત આખી બસ ભરીને યાત્રીઓ આવ્યા અને મંદિર કેમ્પસમાં આવી જાય કે ક્યાં દર્શન કરવાના છે. પણ અત્યારથી આ મંદિર લોકોને આકર્ષી રહ્યું છે, આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. પછી બીજી એક વિશેષતા છે, આપણે આ રીતે શ્લોક કંડારેલા છે. આપણે જે શાસ્ત્રોની વાત છે ને, તો શાસ્ત્ર, મંદિર અને સંત, એ 3 આપણી ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભો છે. તો આપણા શાસ્ત્રોના જે મહત્ત્વપૂર્ણ શ્લોકો અને મંત્રો કે જે આપણી ધરોહર છે એ અહીંયા કંડારવામાં આવ્યા છે. અહીંયા કંડારા એટલે સમજવાનું કે 1000 વર્ષ સુધી લોકો આ વાંચશે ને. જો આ શોભા જુઓ તમે, અને પાછળ ટેકરી દેખાય છે. હવે જો આખા કેમ્પસની રચના કેવી છે, તો જે મંદિર છે એની બેક સાઈડ તમે જોજો, આ મંદિરની બેક સાઈડમાં જુઓ, છેક સુધી કોઈ મોટું કન્સ્ટ્રક્શન નથી. એટલે કે મંદિરનો પાછળનો ભાગ આખો ખુલ્લો છે, સેન્ટરમાં એ પટ્ટો આખો ખુલ્લો છે, અને પાછળ સીધી એક નાની ટેકરી આવે છે, અને મંદિરની દિશા પૂર્વ પશ્ચિમ છે, અને વચ્ચે કોઈ ઓબ્સ્ટેકલ નથી. એટલે સવારે સૂર્યોદય થાય પહેલી જ કિરણ આ મંદિરના શિખર ઉપર પડે. અને આ જોધપુર છે ને, સૂર્યનગરી છે.
અને સૂર્યનગરીમાં સૂર્યોદય થાય અને પહેલું કિરણ સીધું જ મંદિરના શિખર ઉપર પડે અને એટલી અદ્ભુત શોભા લાગે છે આ મંદિરની. આ મંદિરનો બેક વ્યૂ છે. પાછળથી પણ તમે ત્યાં બેઠા હો ને તમને ખસવાનું મન ના થાય, એમ જ થાય કે બસ અહીંયા બેસી રહો ને મંદિરને નિરખ્યા કરું, મંદિરને નિરખ્યા કરું, મંદિરને નિરખ્યા કરું. તો એટલું અદ્ભુત આ નજરાણું મહંત સ્વામી મહારાજ ભેટમાં આપી રહ્યા છે. ઘણા બધા લોકો મંદિરની શોભા જોઈને એકદમ અભિભૂત થઈ જાય છે. એક ભાઈ એવું બોલ્યા હતા, આજે સંમેલનમાં જે લોકોના અભિપ્રાયો આપણને જાણવા મળ્યા, એક ભાઈ એવું બોલ્યા કે स्वामी ये मंदिर नहीं बन रहा, ये जोधपुर की शान बन रही है. एक भाई એવું બોલ્યા કે स्वामी आने वाले समय में लिख के रखना, आने वाले समय में ये जोधपुर की नाक है. એટલે આ જોધપુરની નાક છે. એક ભાઈ તો એવું બોલ્યા કે ये मुकुटमणि है स्वामी, ये मुकुटमणि है जोधपुर का. તો બધા એટલા બધા પ્રસન્ન થાય છે આ જોઈને. બીજું, આ મંદિરના લોકેશનની એક વિશેષતા એ છે કે ભોગી શૈલ પ્રદક્ષિણા પરિક્રમા થાય છે ત્યાં આગળ. ત્યાં આગળના જે પર્વતીય વિસ્તારો છે ને જેમાં ઘણા બધા તીર્થ સ્થાનો પણ છે, મંદિરો છે, એ બધાની પરિક્રમા દર 3 વર્ષે થાય. 115 કિલોમીટરની આ પરિક્રમા હોય અને 7 દિવસમાં પૂરી કરવાની હોય અને હજારો જોધપુરવાસીઓ શ્રદ્ધાળુઓ આ પરિક્રમાની અંદર જોડાતા હોય છે. તો એ પરિક્રમા પથની અંદર જ આ આપણું મંદિર છે, એટલે હજારો યાત્રીઓને આ મંદિરના પણ દર્શનનો લાભ મળશે. સાથે સાથે નજીકમાં બહુ મોટું તીર્થધામ છે રામદેવરા મંદિર, જે આપણે રામદેવ પીર વાત કરીએ છીએ ને, રામાપીર. તો રામાપીરનું ખૂબ જ શ્રદ્ધાનું સ્થાન છે. ત્યાં આગળ હજારો યાત્રીઓ અને દર્શનાર્થીઓ પદયાત્રા કરીને જતા હોય છે. તો એ પથની અંદર પણ એક રસ્તો આ બાજુથી નીકળે ને આપણા મંદિરના દર્શન ભેગા ભેગા કરવા હોય તો થઈ જાય. એ પ્રકારે એના પણ રસ્તામાં આ મંદિર આવે છે. એટલે ખૂબ જ અદ્ભુત આ નિર્માણ મહંત સ્વામીજી મહારાજ કરી રહ્યા છે. ખાસ કરીને આપણે અત્યારે યાદ કરીએ શ્રી રામેશ્વર દાધીચજીને. એ જ્યારે મેયર હતા ત્યારે એમને ઈચ્છા થઈ કે જોધપુરના ડેવલપમેન્ટ માટે અહીંયા આગળ કંઈક વિશેષ વસ્તુઓ બનવી જોઈએ, કંઈક વિશેષ નિર્માણ થવા જોઈએ. એટલે એમણે નક્કી કર્યું કે થોડી થોડી જમીન આપણે કોઈ સમાજને, કોઈ ધર્મવાળા સ્થાનોને બનાવવા માટે આપીએ. એટલે ઘણી બધી જમીન એમણે માળી સમાજને આપેલી છે. નજીકમાં જ માળી સમાજની મોટી જમીન છે અને એમણે ત્યાં આખું વન વિકસાવ્યું છે. બીજા ધર્મના લોકોને પણ ઘણી બધી જમીન એમણે આપી કે તમે પણ કંઈક ડેવલપમેન્ટ કરો. અને હિન્દુ ધર્મમાં કોને જમીન આપવી એ વિચાર કરતા હતા કે આપણું એક મંદિર જેવું સરસ સ્થાન બનવું જોઈએ. અને એ જ દિવસો દરમિયાન એ દિલ્હી અક્ષરધામ ગયા હશે અને દિલ્હી અક્ષરધામ જોઈને એટલા રાજી થઈ ગયા, એટલા રાજી થઈ ગયા. પછી એમણે સંતોનો સંપર્ક કર્યો કે स्वामी हमारे जोधपुर में आप ऐसा मंदिर बनाइए. અને એટલા એ પ્રસન્ન હતા. તો પ્રમુખ સ્વામી મહારાજ સાથે મુલાકાત ગોઠવાઈ. બાપાને વિનંતી કરી કે બાપા હું 100 એકર જમીન આપું, પણ દિલ્હી અક્ષરધામ જેવું અક્ષરધામ આપ જોધપુરમાં બનાવો. અને ત્યારે બધા સંતોએ, પ્રમુખ સ્વામી મહારાજે વિચાર વિમર્શ કર્યો કે જોધપુર તો બહુ નાનું શહેર કહેવાય, દિલ્હી અક્ષરધામ આટલું મોટું મંદિરને એને રન કરવું ને બધું, બહુ મોટું સિટી હોય, કરોડોની વસ્તી હોય તો હજી બરાબર છે, પણ જોધપુર તો 18 લાખ જેટલી નાની વસ્તી કહેવાય અને બહુ નાનું શહેર કહેવાય. તો સ્વામીએ નક્કી કર્યું કે જયપુરમાં જેવું મંદિર છે એવું ભવ્ય શિખરબદ્ધ મંદિર અમે બનાવીએ. તો રામેશ્વરજી બહુ રાજી થયા કે હા સ્વામી, પણ એક દાગીનો તમે બનાવો, એક રત્ન બની જશે જોધપુરનું. તો એમની ખૂબ વિનંતી હતી. અને હમણાં જ આવ્યા હતા આ 10 દિવસના સંમેલનમાં, એક દિવસ આ રામેશ્વરજી પણ આવ્યા હતા. અને એમણે કહ્યું કે मैं तो 100 एकड़ देना चाहता था लेकिन संतों ने कंजूसी की કે સંતોએ લીધી નહીં જમીન. પછી 18 એકર જમીનનું નક્કી કર્યું અને અત્યારે 18 એકરનું આખું કેમ્પસ એ ડેવલપ થઈ રહ્યું છે અને ખૂબ જ સુંદર મંદિર બની રહ્યું છે. આ મંદિર એકતાનું પણ પ્રતીક બનશે, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજની જે એક રુચિ રહેતી ને કે પોતપોતાના જે ઈષ્ટદેવ હોય એમાં પરમ શ્રદ્ધા રાખવાની, પણ બધાને આદર આપવાનો. અહીંયા એકદમ એટલો અદ્ભુત માહોલ રચાયો છે કે બધા જ જુદા જુદા સમાજ પોતપોતાની નિષ્ઠામાં દ્રઢ હોય પણ હળીમળીને કામ કરે છે. મેં જેમ વાત કરી કે આ 10 દિવસ દરમિયાન બધા જુદા જુદા સમાજના લોકો આવ્યા હતા, જુદા જુદા સંમેલનો થયા અને બધા એટલા રાજી છે, બધાનો સંપૂર્ણ સહકાર, સહયોગ. અને બધા કહે છે
કે સ્વામીજી કોઈ પણ કાર્યની અંદર અમારે લાયક કંઈક સહયોગની તમને જરૂર હોય તો અમને જણાવજો, અમે સહયોગ આપવા તૈયાર છીએ. તો એ રીતે બધાનો સાથ સહકાર સાથે લઈને આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. સાથે સાથે હું જે વાત કરતો હતો કે આ મંદિર પાછળ જે મહેનત થાય છે એ યોગ્ય છે, એ વર્થ છે. એટલા માટે કારણ કે એક વ્યક્તિનું જીવન બદલાય ને, જેમ દિલ્હી અક્ષરધામમાં આપણે વાત કરીએ છીએ કે પેલા દૂધવાળા ભાઈ આવ્યા હતા અને દૂધવાળા ભાઈએ એટલું કહ્યું ખાલી કે હું વર્ષોથી દૂધમાં પાણી મેળવતો હતો, આ અક્ષરધામમાં આવ્યો, આજથી સંકલ્પ કરીને જાઉં છું કે આજ પછી દૂધમાં ક્યારેય પાણી નહીં મેળવું. હવે આ કેટલી અદ્ભુત ઘટના કહેવાય. એક વ્યક્તિ આટલી પ્રેરણા લઈને જાય છે કે ક્યારે હવે હું દૂધમાં પાણી નહીં મેળવું, તો એ કેટલી પોઝિટિવ એનર્જી તો આમ લબાલબ થઈને ગયા હશે. કારણ કે આપણે પહેલી વાર પાપ કરીએ ને તો આપણને એવું લાગે કે મેં કંઈક ખોટું કર્યું, બીજી વાર કરીએ તો થોડું ઓછું લાગે, ત્રીજી વાર કરીએ તો એનાથી થોડું ઓછું લાગે. પણ કોઈ ભૂલ આપણે રોજ કરતા થઈ જઈએ ને પછી એ ભૂલ જેવું લાગે પણ નહીં, એ રૂટીન બની જાય. આને દૂધમાં પાણી નાખવું એ રૂટીન બની ગયું હતું, એ વર્ષોથી કરતા હતા. પણ અહીંયા આવીને કેટલી અદ્ભુત પ્રેરણા મળી ગઈ હશે કે વર્ષોથી જે ભૂલ કરતા હતા એ ભૂલ રિયલાઇઝ થઈ અને એમણે પાછવા વળવાનો સંકલ્પ કર્યો. એ પ્રતિજ્ઞા કરીને ગયા કે આજ પછી હું ક્યારેય દૂધમાં પાણી નહીં મેળવું. હવે મારી દૃષ્ટિએ આ એક જ પ્રસંગ બને ને, આ એક જ પ્રસંગની સામે આખું દિલ્હી અક્ષરધામ બનાવવાનો બધો જ પુરુષાર્થ સાર્થક છે. જો એક વ્યક્તિના જીવનમાં સુધારો આવતો હોય તો ખરેખર ખરેખર. અને અહીંયા તો ઓલરેડી બની ગયું. આ સમાજના સંમેલનો દરમિયાન વ્યસન મુક્તિની પણ આપણે થોડી થોડી વાતો થતી તો ઘણા બધા લોકો સામેથી આવ્યા અને વ્યસન મૂકીને ગયા. એક ભાઈ તો તમાકુનું પડીકું સીધું જ સંતોના ચરણોમાં મૂકી દીધું, સ્વામીજી ये यहाँ छोड़कर जा रहा हूँ, आज के बाद कभी સ્પર્શ भी નહીં કरूँगा. પછી સંતોએ એમને હાથમાં જળ લઈને પ્રતિજ્ઞા પણ કરાવી. બીજા એક ભાઈ આવ્યા, એમણે કહ્યું કે स्वामी मैं हाथ में जल तो अभी नहीं ले पाऊँगा क्योंकि मुझे डर लगता है कि कदाचित मैं पालन ना कर पाऊँ तो अपराध हो जाएगा संतों का. એટલે એમણે કહ્યું કે स्वामी जी मैं करके देखता हूँ, मैं 15 दिनों तक, ये मेरी प्रतिज्ञा है ही, लेकिन मैं 15 दिनों तक अपने आप को मैं टेस्ट करना चाहता हूँ और उसके बाद मैं आऊँगा और प्रतिज्ञा करके जाऊँगा. તો કેટલા બધા લોકો વ્યસન મૂકીને ગયા, હજુ તો ભગવાન બેઠા નથી. ત્યારથી આ પરિવર્તનનું એક મંદિર બની ગયું છે. તો એટલું અદ્ભુત મંદિર આ જોધપુરનું છે. આવા મંદિરનો વિશેષ મહિમા સમજાય, મહંત સાંઈ મહારાજના આ કાર્યનો આપણને વિશેષ મહિમા સમજાય. આપણને તો જ્યારે જોધપુર જવાનો અવસર પ્રાપ્ત થાય ત્યારે, ભવિષ્યમાં ગમે ત્યારે થાય ત્યારે આપણને દર્શનને બધું થશે. પણ ત્યાં સુધી આપણે એમના કાર્યનો તો મહિમા સમજીને અંતરથી ગૌરવનો અનુભવ કરીએ અને આવા ગુરુદેવને કોટી કોટી વંદન કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.